નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. આજ સવારથી જે પણ વિદ્યાર્થી મિત્રોએ દિવ્ય ભાસ્કર જોયું છે ત્યારથી તમામ વિદ્યાર્થીઓ જે છે એ ખૂબ જ કન્ફ્યુઝનની અંદર છે. કારણ કે દિવ્ય ભાસ્કરની અંદર એક અહેવાલ આવે છે જે અંતર્ગત એવું લખવામાં આવ્યું છે કે ડીવાયએસઓ પરીક્ષા જે છે એ સ્થગિત કરી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે આ તમામ માહિતી વિશે શું હકીકત છે અને કઈ પરીક્ષાઓ મોકૂફ રહી છે અને કઈ પરીક્ષા જે છે એ તારીખ 7/9/2025ના દિવસે લેવામાં આવશે તેના વિશેની સંપૂર્ણ માહિતી જે છે એ જોવાના છીએ. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો તમે જોઈ શકો છો, જીએસએસબી અને જીપીએસસી લેખિત પરીક્ષા, જીપીએસસી ડીવાયએસઓ પરીક્ષા મોકૂફ રહી છે. આ ન્યૂઝ સાચા છે કે ખોટા? કારણ કે જે આ ન્યૂઝપેપર કટિંગ છે એની અંદર એવું જે છે એ લખવામાં આવેલું છે. પછી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની જે છે એ લેખિત પરીક્ષા જે છે એ મોકૂફ રહી છે. બંને દ્વારા જે છે એ ઓફિશિયલ પરિપત્ર જાહેર કરવામાં આવેલ છે. જીપીએસસી દ્વારા પણ ઓફિશિયલ પરિપત્ર છે એ જાહેર કરવામાં આવે છે અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પણ ઓફિશિયલ પરિપત્ર જે છે એ જાહેર કરવામાં આવેલા છે. તો 7/9/2025ના દિવસે કઈ પરીક્ષા લેવામાં આવશે એની માહિતી જે છે એ આપણે જોવાના છીએ. તો સૌપ્રથમ તો તમે જે આ ન્યૂઝપેપર કટિંગ છે એના પર એક મોટી નજર ફેરવી લો. ગુજરાત જાહેર સેવા આયોગની પ્રાથમિક કસોટી જે છે એ મુલતવી રહી. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આગામી 7 સપ્ટેમ્બરે યોજાનારી નાયબ સેક્શન અધિકારી, નાયબ મામલતદાર ક્લાસ 3ની પોસ્ટ માટેની પ્રાથમિક કસોટી મુલતવી રાખવામાં આવી છે. જાહેર આયોગે કરેલી સ્પષ્ટતા અનુસાર આ બંને સ્વર્ગોની પરીક્ષા મુલતવી રાખવા માટે ઉમેદવારોની જે છે એ રજૂઆત કરી હતી. જેના અનુસંધાને આ મુલતવી રાખવામાં આવેલી પ્રાથમિક પરીક્ષાની નવી તારીખો નિયત કર્યા પછી ગુજરાત જાહેર સેવા આયોગ મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરાશે, જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી. તો જે આ ન્યૂઝપેપર કટિંગ છે એની અંદર એવું લખ્યું છે કે 7/9/2025ના રોજ જે નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર ક્લાસ 3ની પ્રિલિમ્સ એક્ઝામ લેવાની હતી એને જે છે એ મુલતવી રાખી દેવામાં આવી છે અને હવે જે છે એ નવી તારીખ જાહેર કરવામાં આવશે. પરંતુ એવું છે નહીં. જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે પરિપત્ર જાહેર કરવામાં આવે છે તમે પહેલાં એ જોઈ લો. અને એ જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ છે એણે એની પરીક્ષા જે છે એ મુલતવી રાખી છે. તો અહીંયા લખ્યું છે એ પ્રમાણે જાહેરાત ક્રમાંક 237/2024-25 લેબોરેટરી ટેકનિશિયન અને જાહેરાત ક્રમાંક 304/2025-26 વર્ક આસિસ્ટન્ટ વર્ગ 3ની પરીક્ષાનું 7/9/2025ના જે છે એ સવારે 9 થી 12 લેબોરેટરી ટેકનિશિયન અને બપોરે 3 થી 6 દરમિયાન જે છે એ વર્ક આસિસ્ટન્ટ પરીક્ષાનું જે છે એ તારીખ 7/9/2025ના રોજ જે છે એ આયોજન કરવામાં આવેલું હતું. પરંતુ તારીખ 7/9/2025ના રોજ નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ 3ની પ્રિલિમ્સ પરીક્ષા હોવાના કારણે ઉપરની બંને પરીક્ષાઓ જે છે એ મુલતવી રાખવામાં આવે છે અને હવે નવી તારીખ જે છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવશે. તો જીપીએસસી ડીવાયએસઓની પરીક્ષા જે છે એ સ્થગિત કરવામાં નથી આવી, પરંતુ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની લેબોરેટરી ટેકનિશિયન અને વર્ક આસિસ્ટન્ટની પરીક્ષા જે છે એ સ્થગિત કરવામાં આવેલી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે છે એ ઓફિશિયલ જાહેરાત કરવામાં આવેલી હતી. તારીખ 7/9/2025ના રોજ ગુજરાત જાહેર સેવા આયોગની જાહેરાત ક્રમાંક 127/2024-25 અને નાયબ સેક્શન અધિકારી વર્ગ 3 નાયબ મામલતદાર વર્ગ 3 તથા અને બીજી જાહેરાત ક્રમાંક 8/2025-26 નાયબ સેક્શન અધિકારી વર્ગ 3 નાયબ મામલતદાર વર્ગ 3ની પ્રાથમિક કસોટી બાબતે. અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ઓફિશિયલ પરિપત્ર જાહેર કર્યું છે એની અંદર લખ્યું છે એ પ્રમાણે આજ રોજ અમુક સમાચાર માધ્યમમાં તારીખ 7/9/2025ના રોજ ગુજરાત જાહેર સેવા આયોગની જાહેરાત ક્રમાંક આપેલો છે અને પ્રાથમિક કસોટી મુલતવી રાખવાના બાબતોના ખોટા સમાચાર પ્રસિદ્ધ થયેલ છે. સદરુ બંને જાહેરાતોની પ્રાથમિક કસોટી રાબેતા મુજબ તારીખ 7/9/2025ના રોજ યોજવામાં આવશે. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષાઓ રદ કરવામાં આવી છે અને જીપીએસસી દ્વારા નવો પરિપત્ર જાહેર કરી અને ક્લેરિટી આપવામાં આવી છે કે જે પણ ન્યૂઝ પ્રસિદ્ધ થયા છે એ ન્યૂઝ એકદમ ખોટા છે. નાયબ મામલતદાર અને નાયબ સેક્શન અધિકારી એટલે કે જીપીએસસી ડીવાયએસઓની પરીક્ષા તારીખ 7/9/2025ના રોજ જે છે એ લેવામાં આવશે. તો અહીંયા જે પણ જાહેરાત છે અગત્યની જાહેરાત 7/9/2025ના રોજ જે છે એ લેવામાં આવશે. તો હું તમને સમરીમાં કહી દઉં તો જીપીએસસી ડીવાયએસઓની પરીક્ષા જે પ્રિલિમ્સ પરીક્ષા છે એ તારીખ 7/9/2025ના રોજ જ લેવામાં આવશે અને જે લેબોરેટરી ટેકનિશિયન અને વર્ક આસિસ્ટન્ટની ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની છે એ પરીક્ષા હવે તારીખ 7/9/2025ના રોજ જે છે એ લેવામાં આવશે નહીં. એના માટેની નવી તારીખ જે છે એ જાહેર કરવામાં આવશે. આશા રાખું છું તમારા તમામ કન્ફ્યુઝન જે છે એ દૂર થઈ ગયા હશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.